છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી કે જેને લઈને ભારતમાં વસતા એસટી, એસસી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપાના એસટી, એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસટી, એસસી અને ઓબીસી મોરચાના પદાધિકારી કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા 4 રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો। અલીપુરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી હાય રે કોંગ્રેસ, હાય હાય અનામત વિરોધી કોંગ્રેસ, હાય હાયના નારાઓ લગાવી વિરોધ કર્યો હતો કે જેમાં અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। ઓકે સાહેબ, રૂલ કોંગ્રેસનો આરક્ષણ, બંધારણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિરોધી ઇતિહાસ છે। રાહુલ ગાંધી તેમની તાજેતરની અમેરિકાની યાત્રામાં એમણે આરક્ષણ દૂર કરો એટલે જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું। એમનો પરિવાર સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન, એમને પણ 1956માં અનામત માટે કાકા સાહેબ કાલેલકરનો અહેવાલ ફગાવી દીધો હતો। નહેરુએ 1961માં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખીને કહ્યું હતું કે અનામતનો વિરોધી છું। આવી જ રીતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી 1975માં ઇમરજન્સી લાદીને આ બંધારણને કચડી નાખ્યું હતું અને રાહુલ ગાંધીએ પણ આ પ્રકારે અનામત વિરોધી વલણ દાખવ્યું હતું। 3 માર્ચ 1985ના રોજ એસસી અનામત પર ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે આપણે અનામત દ્વારા બુદ્ધુઓને પ્રોત્સાહન આપવું નથી, આવું રાજીવ ગાંધીએ કહ્યું હતું। આમ કોંગ્રેસની હંમેશા માનસિકતા અનામત વિરોધી રહી છે, એસસી, એસટી, ઓબીસી વિરોધી રહી છે અને રાહુલ ગાંધીએ જે અનામત વિરોધી અમેરિકાની અંદર વાત કરી એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। સાહેબ, આજે શું કાર્યક્રમ રહ્યો? આજે અમે લોકો જે એમણે ટિપ્પણી કરી તે સંદર્ભે અમે ધરણા વિરોધ પ્રદર્શન કરીએ છીએ। અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી, એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છેક જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વર્ગ છે એનો અને રાહુલ ગાંધી વ્યક્ત કરે છે।